પાટણમાં યુવકની જાણ બહાર બેંક ખાતા ખોલાવી બે વેપારીઓને રૂપિયા 49 કરોડના વ્યવહારો કરી દીધા। પાટણ ખાતે નવાગંજ બજારમાં ચાની લારી ચલાવતા યુવકને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવા પાન કાર્ડની જરૂર હોય। વેપારીએ ડોક્યુમેન્ટ્સ લઈ પાન કાર્ડ તો કઢાવી આપ્યું, પણ તેની જાણ બહાર તેના પાન કાર્ડ સહિત અન્ય ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરી તેના નામના જુદા જુદા બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં અપ્રમાણસર કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર કરી દીધા હતા। હવે હાલમાં જ ઇન્કમટેક્સ વિભાગ તરફથી રૂપિયા 49 કરોડ 6,59,280ની પેનલ્ટી સહિત ટેક્સ ભરવા માટે નોટિસ આપતા તે ચોંકી ઉઠ્યો અને તપાસ કરતા તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો ભાંડો ફૂટતા યુવકે બંને ભાઈઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। આજથી 10 વર્ષ પહેલાં પાટણ ખાતે રહેતા અને મૂળ કાંકરેજ તાલુકાના રાણાવાડા ગામના ખેમરાજભાઈ વજેરામભાઈ દવે પાટણ નવાગંજ બજાર ખાતે ચાની લારી શરૂ કરી। જે વખતે ગંજ બજારમાં અનાજ ખરીદ લે વેચ અને કમિશન એજન્ટ તરીકે ધંધો કરતા પાટણના અલ્પેશ કુમાર મણીલાલ પટેલ સાથે તેને પરિચય થયો। અલ્પેશ પટેલ લારી પર ચા પીવા માટે આવતા જતા અને ખેમરાજ દવે પણ તેમની ઓફિસમાં ચા આપવા માટે જતો આવતો, જેથી બંને વચ્ચે સારો પરિચય બંધાયો। જે વખતે બેંક એકાઉન્ટ સાથે પાન કાર્ડ લિંક કરાવવાનો નિયમ આવ્યો હોવાથી તેમણે અલ્પેશ પટેલને નવું પાન કાર્ડ કેવી રીતે કઢાવવું તે અંગે વાત કરતા અલ્પેશ પટેલે તેની પાસેથી આધાર કાર્ડ, રેશન કાર્ડ, ફોટા સહિતના દસ્તાવેજો મેળવી પાન કાર્ડ કઢાવી આપ્યું, પણ પછી તેના દસ્તાવેજનો દુરુપયોગ કરી ખેમરાજભાઈના પાન કાર્ડ આધારે તેની જાણ બહાર જુદા જુદા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા, જેમાં વર્ષ 2014-15માં અને વર્ષ 2015-16માં પ્રમાણસર રીતે કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો કર્યા હતા। જેના પગલે 11 ઓગસ્ટ 2023ના રોજ ઇન્કમટેક્સ તરફથી રૂપિયા 49 કરોડ 6,59,280ની પેનલ્ટી સહિત ટેક્સ ભરવા માટે ખેમરાજભાઈ દવેને નોટિસ મળતા જ ચોંકી ઉઠ્યા હતા। આ અંગે પાટણ શહેર 2 ડિવિઝનમાં પાટણમાં રહેતા અલ્પેશ કુમાર મણીલાલ પટેલ અને ઊંઝામાં રહેતા તેમના ભાઈ વિપુલ કુમાર મણીલાલ પટેલ સામે છેતરપિંડી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે, જેની તપાસ એલસીબી પોલીસને સોંપતા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ વીઆર ચૌધરીએ તપાસના ચક્ર ગતિમાન કર્યા। પાન કાર્ડ કઢાવવા માટેના ફોર્મ હોવાનું જણાવી જુદી જુદી જગ્યાએ સહી કરાવી બેંકમાં એકાઉન્ટ સાથે પાન કાર્ડ લિંક કરાવવા માટે ખેમરાજ દવે નવું પાન કાર્ડ લેવા માટે કેવી રીતે કઢાવવું તે અંગે અલ્પેશ પટેલને વાત કરતા તેણે કહ્યું કે તમે ફક્ત આધાર કાર્ડ, રેશન કાર્ડ અને ફોટા આપો, હું તમને પાન કાર્ડ કઢાવી આપીશ। તેવી વાત કરતા તેના પર વિશ્વાસ રાખી આધાર કાર્ડ, રેશન કાર્ડ અને 8 ફોટા આપ્યા। બીજા દિવસે અલ્પેશ ચાની લારી પર કેટલાક કાગળો લઈ આવ્યો, જે કાગળો અંગ્રેજીમાં હતા, જે પાન કાર્ડ કઢાવવા માટેના ફોર્મ હોવાનું જણાવી જુદી જુદી જગ્યાએ સહીઓ કરાવી હતી। ત્યારબાદ પાન કાર્ડ આવી ગયું હતું અને તે પાન કાર્ડ આવ્યા બાદ અલ્પેશે તેની ઝેરોક્સ ઇન્કમટેક્સ ઓફિસમાં જમા કરાવવી પડશે તેમ કહી પાન કાર્ડ લઈ ગયો અને થોડા દિવસ બાદ પરત આપી દીધું હતું। અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।